ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી માં નર્મદા પરિક્રમા આજે તેના અંતિમ ચરણમાં પહોંચી છે। ત્યારે પરિક્રમાના માર્ગ પર શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હોય તેમ અદ્ભુત માનવ મેરામણ જોવા મળી રહ્યું છે। આ પવિત્ર અવસરે વાવડી ગામ પાસે કેસરીનંદન હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા ભક્તિભાવપૂર્વક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાનજીના ભક્તો દ્વારા 201 હનુમાન ચાલીસાના પાઠના સુંદર અનુષ્ઠાન સાથે 11 વિશેષ પાઠનું ભવ્ય આયોજન કરાયું હતું। પરિક્રમાના માર્ગ પરથી પસાર થતા હજારો પરિક્રમાવાસીઓએ આ પાઠનો શ્રવણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આધ્યાત્મિકતાની સાથે સેવાનો યજ્ઞ પણ અહીં સતત પ્રજ્વલિત જોવા મળ્યો હતો, જેમાં વાવડી ગામના સમસ્ત ભક્તોના સહયોગથી આખા ચૈત્ર માસ દરમિયાન અવિરત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેસરીનંદન હનુમાન ચાલીસા ગ્રુપ અને વાવડી ગામના સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 1 મહિનાથી પરિક્રમાવાસીઓ માટે ચા, નાસ્તો અને શુદ્ધ સાત્વિક ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી। પરિક્રમા પૂર્ણ થવાના આરે છે ત્યારે પણ આ સેવાનો પ્રવાહ એટલો જ વેગવંતો જોવા મળ્યો હતો। માર્ગ પરથી પસાર થતા શ્રદ્ધાળુઓએ દાદાની પ્રસાદી ગ્રહણ કરી તૃપ્તિનો અહેસાસ કર્યો હતો અને ગ્રુપની આ નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી। ભક્તિ, ભજન અને ભોજનના આ સુંદર સમન્વયને પરિક્રમાના માર્ગને સાચા અર્થમાં મંગલમય બનાવી દીધો હતો। શું નામ છે આપનું? સંદીપ પટેલ નામ છે મારું। નર્મદેહર, જય સિયારામ। નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો આજે છેલ્લો દિવસ એટલે કે સમાપન થાય છે અને વાવડી ગામ સમસ્ત તરફથી ભંડારાનું આયોજન ચાલુ હતું। એ ભંડારાના સમાપનમાં આજે વાવડી ગામ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ, જે 201મો પાઠ છે, એનું 11 પાઠનું આજે ગાન કરવામાં આવે છે। ભગવાન હનુમાનજીનું નામ લઈ અને આજે આ નર્મદા પરિક્રમાની જે પૂર્ણાહુતિ થાય છે એની વિધિવત જાહેર કરેલું છે અને ભંડારા પર સમસ્ત લોકો આવેલા છે અને આખો મહિના દરમિયાન પરિક્રમા દરમિયાન વાવડી ગામ સમસ્ત તરફથી અહીંયા ભંડારાનું આયોજન હતું અને આજે હનુમાન ચાલીસાનો પાઠ ખૂબ ઉત્સાહ થશે વાવડી ગામ સમસ્ત પરિવારે અહીંયા ઉજવેલું છે। સૌનો